અમારે પહલબેનને બનાવ્યું છે સેવ ઉસળ, જેને જમવું હોય આવી જાઓ. વિડીયો સારો લાગે તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ તો કરજો કેવો લાગ્યો એ મિત્રો. શું બનાવીશો? સેવ ઉસળ. વડોદરાનું ફેમસ સેવ ઉસળ બની રહ્યું છે અમારે ઘરે. કોણ બનાવવાનું છે? અમીષા. એ સરસ, બનાવો બનાવો. અચ્છા, કુકરમાં શું મૂક્યું છે? વટાણા બાફવા મૂક્યા. સરસ. વટાણા બફાઈ ગયા? નથી બફાણા? થોડાક કાચા કાંઈ નહીં. 3-4 વિસલ કરવી પડે એને. શું કાંદાની પેસ્ટ બને છે. કાંદા, લસણ, બે નો થાય. ગ્રેવી બનાવવાની છે ને? સેવ ઉસળની ગ્રેવી. વિડીયો જેને ગમે એ સબસ્ક્રાઈબ, શેર અને લાઈક કરજો. શું નાખ્યું છે? કાંદાને હલકા પાકવા દેવાના. ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી સડવા દઈએ કાંદા. પછી આદુની પેસ્ટ નાખીએ. આદુ લસણની. આદુ લસણ નાખી. આદુ લસણની પેસ્ટ. ધીમા તાપે સડવા દઈએ એને જરાક. કાંદાની ગ્રેવી કરવા માટે કટરમાં કાપો પૂરતું ધીમે ધીમે. સિમનીનો અવાજ આવે ને રાટીને બહાર ફાર્મમાં લગન છે એનો વધારે અવાજ આવે. કેમ છે? એક ચમચી હળદર. મીઠું કેટલું? 2 ચમચી સ્વાદ અનુસાર. હવે ટમેટાની ગ્રેવી તૈયાર થઈ ગઈ, નાખી દઈએ એમાં. ટમેટાની ગ્રેવી નાખીને થોડીક વાર મસ્ત ગ્રેવી થઈ જાય. કુકરમાં વટાણા બફાઈ જવાની તૈયારીમાં છે. હવે થોડીક વાર થવા દઈએ એટલે બફાઈ જાય. મરચી નાખી 1 ચમચી. આદુ મરચી હતી? ખાલી મરચી 1 ચમચી જીરું. વધારે નાખવું તો નાખીએ. તો તેલ સૂકું પડી જાય ને એટલે પાકી ગયું કહેવાય. સેવ ઉસળનો ગરમ મસાલો કિલો 1 ચમચી નાખો. પછી સેવ ઉસળમાં ઉપરથી વેરવા માટે કાંદાની ઝીણી કટકી. પછી લાલ કાશ્મીરી મરચું નાખવાનું. નાખો. વટાણા બફાઈ ગયા, નાખી દે ગ્રેવી ભેગા. સેવ ઉસળની ગ્રેવી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે હવે.
ચાલો જમવા સેવ ઉસળની ડીશ તૈયાર. અમારે પહલબેનને બનાવ્યું છે સેવ ઉસળ. જેને જમવું હોય એ આવી જાઓ. વિડીયો સારો લાગે તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ તો કરજો કેવો લાગ્યો એ મિત્રો.